બ્રાહ્મણો 7 દિવસની કથા કરે છે સપ્તાહના. આપણે પણ આ 7મો દિવસ છે અને ઈશ પ્રાર્થનાથી આપણે પ્રારંભ કરીએ. વાલ્મીકીના મુખથી સરેલો અનુષ્ટુપ, તો એમાં જ આ શ્લોક છે. હું ગાઉં છું. ઓમ બિંદ્વાકાર બ્રહ્માંડે બિંદુ રૂપે સ્થિતો ઈશ જ્ઞાનમૂલમ ચ સિદ્ધિદમ બિંદુ જ્ઞાનમ દદાતુ ન. ઓમ માં સર્વોપરી ઓમ અને બિંદુ આકારના, સંધિનો ખ્યાલ છે, બિંદુ આકારના વિરાટ બ્રહ્માંડમાં, જો બિંદુ આ સૂર્ય ચંદ્ર તારા બધા પૃથ્વી આ બધા બિંદુ આકારના છે, પણ આ બિંદુ આકારના વિરાટ બ્રહ્માંડમાં દરેકમાં સૂક્ષ્મ બિંદુ રૂપે રહેલા હે ઈશ, સૂક્ષ્મ બિંદુ રૂપે રહેલા હે ઈશ, અમને જ્ઞાનના મૂળ રૂપ એવું અને સિદ્ધિ દેનારું બિંદુનું જ્ઞાન નહ અમને આપો. એટલે અમને આ પ્રજ્ઞાનમ બ્રહ્મ, વિશેષ જ્ઞાન તે જ ઈશ છે. તો આપણે હવે આ અનુસ્વારના બિંદુનું જ્ઞાન મેળવવા માટે આપણે અત્યારે યત્ન કરીએ. શિવે પણ પાર્વતીને કીધેલું જરા જુદા અર્થમાં. બિંદુ સિદ્ધે કિમ ન સિદ્ધ્યતિ પાર્વતી, હે પાર્વતી, બિંદુની સિદ્ધિ મળી જાય પછી શું સિદ્ધિ નથી મળતી, બધી જ એમાં આવી જાય છે. તો આપણે આ બિંદુના જ્ઞાનનો પ્રારંભ કરીએ. આપણે પેલી લોક સાહિત્યની નાયિકા ગાય છે કે મારે માથે ફૂલનો દડો લાગ્યો મને પાણીનો ગળો. સાવ હળવું ફૂલ જેવું ફૂલ પણ એને ઘડા ભરેલા, પાણી ભરેલા ઘડા જેટલું ભારે લાગે છે. એ તો પોતાની કોમળાઈ નાજુકતા દેખાડવા માટે કહે છે, પણ આપણે તો ખરેખર એટલા અક્ષમ બની ગયા છીએ, અજ્ઞાન બની ગયા છીએ કે આ હળવા ફૂલ જેવું બિંદુ પણ ક્યાં મુકાય અને ક્યાં ન મુકાય એની આપણને ખબર નથી. નાયિકા તો આગળ, નાયિકાને કઈ સમજણ નથી પડતી, એટલે એ તો આગળ કહે છે એના પતિને કે એક માસ આરોગો એક ટાણે સાહેબા. તો જો ખરેખર માસ, પણ એને મીંડાની ખબર નથી, ન હોય ત્યાં મૂકી દીધું. તો એક માસ આરોગો એક ટાણે સાહેબા, કહેતા ચાલ્યા મને ત્યાગી દઈ. મીંડા સમજવીણ જીવન મીંડું. આ જો મીંડા સમજ વીણ, મીંડા સમજ વીણ જીવન મીંડું, જીવન મીંડું. હાથું અટકાવો કોઈ સમજણ દઈ, હાથું અટકાવો કોઈ સમજણ દઈ. તો મીંડાની સમજ વિના એનું જીવન મીંડું થઈ ગયું, શૂન્યવત થઈ ગયું, પતિ વયો ગયો છોડીને. તો મીંડાની શું કામ વયો ગયું? કારણ કે એને મીંડાની સમજ નહોતી. તો આપણે એને માટે નહીં
આપણું જીવન પણ મીંડા જેવું શૂન્યવત ન થઈ જાય, એટલે આપણે આ મીંડાની સમજનો પ્રારંભ કરીએ. આપણે અનુસ્વાર વિશે જોઈ ગયા. સ્વરમ અનુસરતી ઇતિ અનુસ્વારઃ, સ્વર પછી જે બોલાય તે મીંડું. હા, તો એ અનુસ્વાર છે, પણ એનું સ્થાન બહુ જબરું છે. ભલે નાનું છે, ઝીણો પણ રાઈનો દાણો. એટલે આજે કંપ, તો એ માથે કોને માથે જ રહે છે કંપ. ભલે હેઠે હારે છે, પણ સ્થાન સૌથી ઉપર લઈ લે છે, કારણ કે ઝીણો એટલી તાકાત છે એનામાં. તો કંપ તો ક્યાં બોલાય છે, મુકાય છે? તો કે એ જે બોલાય છે એની પહેલાના, જો રેફ પછીના અક્ષર ઉપર આવે. આ રેફ અને આમાં જરા ધ્યાન રાખજો કે સંત, સંત, તો જો સંત, પણ આ ન છે એ અર્ધ ન અનુનાસિક એ અહીંયા મુકાશે, એટલે સંત. તિલકને આપણે વાત કરી ગયા ને કે સંત શબ્દ છે ને, પ્રાથમિકમાં ભણતા હતા ને શિક્ષકે સંત શબ્દ લખાયો, તિલકે સંત આમ લખ્યું, પછી સંત આમ પણ લખ્યું, અને એને સંત આમ પણ લખ્યું. શિક્ષક જરા ગુસ્સે થયા, પણ તિલક કેટલા પૂર્ણ છે. ગણિત એમનો રસનો વિષય હતો. એકવાર એક પ્રશ્નપત્રમાં સૂચના ઘણા દાખલા આપ્યા હતા અને લખ્યું હતું કે કોઈ પણ 8 ગણો. તિલકે 12 દાખલા ગણી નાખ્યા. એટલું જ નહીં, એણે પાછી ઉપર સૂચના લખી કે કોઈ પણ 8 જુઓ. જો કોઈ પણ 8, ગમે તે આ 12 ગણી નાખે, કેટલા પૂર્ણ. આપણે પણ આ પૂર્ણતા પ્રાપ્ત કરવા આ અનુસ્વારની આરાધના પ્રારંભી. જો આ સંત અનુનાસિક જ્યારે મુખ સાથે નાકમાંથી પણ હવા જ્યારે જાય અને જે નાદ થાય તે નાદ તે આ અનુનાસિક અને આ અનુસ્વાર છે. આપણે જો આ ન કરીએ તો શું, માનો કે મુશ્કેલી, એક ભાઈને બીમાર છે, એટલે એને કહેવામાં આવે છે કે તમે યુદ્ધે ન જશો. બીમાર છે ને એટલે તમે યુદ્ધે ન જશો, તમે માંદા છો. શું તમે માંદા છો? પણ જો અહીંયા શું થઈ ગયું, મીંડું ન મૂક્યું તો શું થઈ ગયું કે તમે માદા છો. એટલે યુદ્ધે ન જવાનું કારણ તો બદલાઈ ગયું, પણ એની આખી જાતિ બદલાઈ ગઈ. આ એક મીંડું એના અભાવે આખી જાતિ બદલાઈ ગઈ. અને જ્યાં જરૂરી છે ને, જ્યાં જરૂરી ન હોય, જો જરૂરી છે ત્યાં આવવું જોઈએ માંદામાં, પણ જો જ્યાં જરૂરી ન હોય ત્યાં જો આવી જાય ને તો એ મુશ્કેલી છે. સમ્રાટ અશોકનું એક સરસ ઐતિહાસિક ઉદાહરણ છે. શાણો સમ્રાટ અશોક બીજી રાણી તિષ્ય રક્ષિતા પરણે છે. જો તિષ્ય રક્ષિતા આપણે નિયમ જોઈ ગયા છીએ. હવે અશોકને ખબર છે કે એને આગલી રાણીનો દીકરો કુણાલ છે અને મોટો છે, એટલે રાજગાદી એને મળે. હવે એને કારણે તિષ્ય રક્ષિતાના છોકરાને ન મળે, એટલે કે તિષ્ય રક્ષિતા આ અજ્ઞાન બાળકનું કંઈક કરી નાખે તો, એટલે એણે ઉછેરવા માટે એના મિત્રને ઘેર મોકલી દીધો. કુમાર જરા મોટો થયો, સમજણો થયો, એટલે મિત્રે પૂછાવ્યું કે હવે કુમારનું શું કરવું છે. અશોકે એ સમયની ભાષામાં પત્ર લખ્યો
કે કુમારો કુમારો અધિયવું, કુમારો અધિયવું. જો કુમાર અધિઈ, હા, અધિયતું, તું માંથી તો વહી ગયો. જો અધિયવું, અધિઈ એટલે ભણાવવું, હા, અધિ વત્તા ઈ એટલે ભણાવવું, અધ્યયન કરાવવું. તો કુમારો અધિયવું, કુમારને હજી ત્યાં જ રાખીને ભણાવો. ઈર્ષાની આગમાં સળગતી તિષ્યરક્ષિતાએ આ જોયું. કોઈનું ધ્યાન ન જાય એમ એણે એક સળી લઈ અને પોતાના નેત્રનું કાજળ લઈ અને બસ એકમાત્ર અ ઉપર મીંડું કરી નાખ્યું. બહુ મોટો ફેરફાર નહોતો એટલે લક્ષ ન ગયું અને પત્ર મોકલાઈ ગયો. પેલો મિત્ર વિચારમાં પડ્યો કે અશોકની આવી આજ્ઞા કેમ છે? આજ્ઞા હતી કુમારો અંધીયું. જો મીંડું એક વસ્તુ આવી ગયું ને, અંધીયું. અંધીયું એટલે તો અંધ, આંધળો બનાવો. એને કુણાલને બોલાયો કે કાંઈ સમજાતું નથી, પણ આ તારા પિતાનો પત્ર છે. કુણાલે જોયું, હા, કુણાલ અશોકનો પુત્ર છે. ભલે ગમે તે, પણ મારા પિતાની આજ્ઞા છે ને. બે ખીલા આંખમાં ભોંકી અને કુણાલ અંધ બની ગયો. આપણા સ્મૃતિ શાસ્ત્રના નિયમ પ્રમાણે અંધ તે રાજગાદી માટે યોગ્ય ગણાતો નથી. એટલે જે આખા રાષ્ટ્રનો સમ્રાટ થવાનો હતો, એ સાવ સામાન્ય અંધ માનવી બની ગયો. શેને કારણે? તો કે એકમાત્ર અનુચિત આવેલો, ખોટી જગ્યાએ આવેલો અનુસ્વાર. એક ભૂલ જો આટલી બધી અસર કરી શકે, તો આપણે તો પગલે ને પગલે જ્યાં જ્યાં નજર મારી પડે ઠરે ક્યાંથી, એટલું બધું આપણે અતંત્રતા છે. તો આજે હવે આપણે જ્યારે માતૃભાષાને ચાહીએ છીએ, ત્યારે માતૃભાષાને આપણે અશુદ્ધ વસ્ત્ર ન ઓઢાડીએ. તો આપણે આ અનુસ્વારના જ્ઞાનનો પ્રારંભ કરીએ. આપણે આ અનુસ્વાર છે એના બે પ્રકાર જોઈ ગયા છીએ. એક તે આપણે જે જોઈ ગયા તે તીવ્ર અનુસ્વાર, અને બીજું તે કોમળ અનુસ્વાર. કોમળ અનુસ્વાર આપણે જોઈ ગયા હતા. તીવ્ર અનુસ્વાર એટલે જેને વિકલ્પે તમે લખી શકો, જેમ કે બિંદુ, આ તીવ્ર અનુસ્વાર છે. શું કામ? તો કે તમે એને આમ બિંદુ આમ લખી શક્યા. અને એટલે અર્ધ અનુનાસિક અક્ષર જેટલું વધુ બોલાય, અર્ધ અક્ષર જેટલું વધુ બોલાય તે તીવ્ર અનુસ્વાર છે. પણ જે સ્વર સાથે, જે સ્વર સાથે સહેજ જ બોલાય, સ્વર સાથે સાથોસાથ આવે, સ્વર પછી નહીં. આંગળી, આંધળો. જો અંધ એ તીવ્ર છે. અંધ, કારણ કે તમે અંધ એ આમ પણ લખી શકશો કે અંધ, પણ આંધળો તો જો આંધળો, તો આ કોમળ થયું. તો આ અનુસ્વારના બે પ્રકાર છે. એક તીવ્ર અનુસ્વાર અને એક, એટલે આપણે બે શબ્દ અહીંયા લઈએ, એક બિંદુ અને એક તે મીંડું. તો આ જો બંનેમાં ફેર ઉચ્ચારણમાં દેખાશે. બિંદુ
મીંડું. તો આમ આ બે પ્રકારના અનુસ્વાર થયા. હવે આ તીવ્ર અનુસ્વાર તે સ્વર પછી બોલાય, સ્વર પછી, અને આ સ્વર સાથે બોલાય છે તે કોમળ અનુસ્વાર છે, સ્વર સાથે બોલાય. અને આ સહેજ જ બોલાય. આ અર્ધ એટલે કે આ અર્ધ અનુનાસિક વ્યંજન જેટલું બધું બોલાય. એટલે આ બે પ્રકારના આ આજે આપણે અનુસ્વાર વિશે આપણે ત્યારે શીખવાનું છે કે તીવ્ર ક્યાં છે, કોમળ ક્યાં છે. પણ એક ધ્યાન રાખજો કે આ ઉચ્ચારણના પ્રકાર બે છે, પણ એની લેખન સંજ્ઞા એક જ છે. આગળના અક્ષર ઉપર મીંડું, આ લેખન સંજ્ઞા તે એક જ છે. એટલે આપણે સમજવાની આ એ રીતે છે કે લખવાનું તો બહુ સરળ છે કે બસ સહેજ પણ નાકમાંથી બોલાય એટલે હું બોલું છું, તો સહેજ સહેજ ભલે નાકમાંથી બોલાય તો તરત જ તે આ ત્યાં મીંડું મૂકવાનું છે. હવે એક જરા ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે કેટલીક જગ્યાએ આપણે ખોટું અનુસ્વાર બોલીએ છીએ. એટલે એ જરા ધ્યાન રાખજો. કેટલાક એવા શબ્દો છે ખાસ કે આપણે હોશિયાર બોલીએ છીએ, ય પહેલાની એ રસ્વ. હવે ખરેખર એ હોશ કે ઉમંગ સાથે એને સંબંધ નથી. હોશ, બાહોશ, બેહોશ, ભાનથી જુદું. તો હોશ એટલે તો ભાન થાય, અને અત્યંત ભાનવાળો તે હોશિયાર છે. તો આ હોશિયારમાં એ મીંડું આવે નહીં. બીજું કે એક આપણે ઘણા નિંદ્રા કહીએ છીએ, પણ એ ખરેખર સાચો શબ્દ તે નિદ્રા છે, ત્યાં મીંડું આવે નહીં. આપણે એક સંધિમાં નિયમ જોઈ ગયા કે ની અને એમાં જ્યારે સ્નાત આમ ભળ્યું ત્યારે આગળ ઈ છે, એટલે આ ની જે છે પછી સનો શ થયો અને નનોણ થયો, એટલે નિષ્ણાત ખરું છે. પણ કેટલી જગ્યાએ મેં નિષ્ણાંત જોયું છે, નિષ્ણાંત. એટલે આ નિષ્ણાંત ખોટું છે. આ કેટલીક જગ્યાએ ઘણા પૂંજા બોલે, પૂંજો એટલે તો કચરો થઈ જાય, પણ પૂજા ત્યાં ઉભેલું નથી. એટલે આ કેટલાક શબ્દ જરા ધ્યાન રાખજો કે જ્યાં ખરેખર અનુનાસિક છે નહીં મીંડું, તો એ શબ્દ સિવાય જ્યાં સહેજ પણ નાકમાંથી બોલાય ત્યાં આપણે માથે અનુસ્વાર મૂકવું જોઈએ.